અહીંયા બતાવવામાં આવ્યા છે. સાથે કહેવામાં આવ્યું છે કે બ્રાહ્મણો નિતરામ ગુરુ. જે પણ બ્રાહ્મણ છે, આપણા સમાજમાં પહેલા એવું નિયમ હતો ખબર તમને કે બ્રાહ્મણોનું પૂજન બહુ જબરજસ્ત થતું. હા, બ્રાહ્મણોને બહુ મહત્વ હતું, બ્રાહ્મણોને બહુ માન દેવામાં આવતું. ધીરે 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 બધું લુપ્ત થયું અને એ લુપ્ત થતું ગયું ને તેમ તેમ તકલીફો વધતી ગઈ. હા, બ્રાહ્મણો ઘણીવાર એવું થાય કે આપણે જ્યારે સત્યનારાયણની કથા કરાવીએ ને ત્યારે સત્યનારાયણની કથા કરાવતા કરાવતા જ્યારે ઊભા થઈએ પૂજન કરીને બ્રાહ્મણ એમ આશીર્વાદ આપે કે 100 સરસ જીવજે, અને માણસ 12 પગથિયા ઉતરે ને ત્યાં મરી જાય. હવે ત્યાં બ્રાહ્મણ ખોટો અથવા યજમાન ખોટો? હા, બેમાંથી એકના મનનો ભાવ ખોટો હોય તો આ કાર્ય થાય. તો અહીંયા ખાસ કહેવામાં આવ્યું છે કે વક્તા એવા હોવા જોઈએ કે નિયમથી જીવવા વાળા હોવા જોઈએ, શુદ્ધ હોવા જોઈએ. એના મનમાં એવો પાપ ન હોવું જોઈએ કે ભાગવત વેચી દઉં અને આટલા રૂપિયા ભાગવત કરવાની દક્ષિણા લઈ લઉં.